ભાવનગર લથ્થાકાંડના વિરોધમાં ભરૂચ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન। ભાવનગરમાં સર્જાયેલી લથ્થાકાંડની દુર્ઘટનાના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સખત વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। આ ઘટનાના વિરોધમાં ભરૂચના રેલવે સ્ટેશન ખાતે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા હતા। કાર્યકરોએ હાથમાં વિરોધ દર્શાવતા પ્લે કાર્ડ્સ ધારણ કરીને સરકાર અને ગૃહ વિભાગ સામે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। ભરૂચ રેલવે સ્ટેશન પરિસરમાં યોજાયેલા આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ દ્વારા લથ્થાકાંડની જવાબદારી સ્વીકારી રાજ્યના ગૃહમંત્રી તાત્કાલિક રાજીનામું આપે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર પિયુષ મિસ્ત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં લથ્થાકાંડનો જે બનાવ બન્યો છે, જે યુવાઓને લથ્થાકાંડ દારૂ પીવાથી મૃત્યુ થયું છે અને દિલથી શ્રદ્ધાંજલિ પાઠવું છે। ભારતીય જનતા પાર્ટીની સરકાર, હપ્તાખોર સરકાર, બુટલેગરો પાસેથી જે દારૂનો વેપલો કરે છે, એમની પાસેથી ધન સંગ્રહ કરી પૈસા લઈ ચૂંટણી ફંડ લઈ અને ખુલ્લેઆમ દારૂની છૂટ આપે છે। પોલીસ તમાશો જોવે છે, ગુજરાત નરેન્દ્ર મોદીની પોલીસ ગુજરાતની તમાશો જોવે છે અને ધન સંગ્રહ લઈ અને જ્યારે ચૂંટણી આવે છે તો આ જ બુટલેગરો, આ જ ગુંડાઓનો ઉપયોગ કરીને સામેની કોઈ પણ પક્ષ હોય વિરોધ પક્ષમાં એ ચૂંટણી લેતો એને ડરાવવાનો, ધમકાવવાનું ફોર્મ ખેંચવા માટે આ લોકોનો ભારતીય જનતા પાર્ટીની સરકાર, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આજે મિનિસ્ટરો એમનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે આ ખુલ્લેઆમ છૂટ આપી છે। આ ભારતીય જનતા પાર્ટીએ હત્યાઓ કરેલી કહેવાય। કોઈની બેન દીકરીનો, કોઈનો દીકરો ગયો, કોઈનો હસબન્ડ ગયો, ત્યારે 250 બોટલ અંડેલી છે કે 250 બોટલનો આ રીતે ઝેર થઈ ગયેલું છે લથ્થાકાંડથી। તો એમાંથી પોલીસના હમણાં સોશિયલ મીડિયાના માધ્યમે મેં જોયું તો 120 બોટલ પોલીસને બરામદ થઈ છે। તો 130 બોટલ હજુ ગુજરાતમાં ફરે છે, હજુ પોલીસ એને પકડી નથી શકી, સરકાર કશું પગલા ભરી નથી શકી। આ તો બનાવ બન્યો એટલે આપણા ગૃહ મિનિસ્ટર કૂદતા નાસ્તા કહી દે કે કડક અમલ થશે, એસપી હોય, આઈજી હોય, ડીજી હોય, આમ બોલે કે હવે કડક અમલ થશે। કેટલા દિવસ? 5 દિવસ। કોઈ પણ બનાવ બને, આગનો બનાવ બને તો 5 દિવસ, લથ્થાકાંડનો બનાવ બને 5 દિવસ, લથ્થાકાંડનો બનાવ બન્યો 5 દિવસ, એસપી થી લઈ, ડીવાયએસપી થી લઈ, ડીજી થી લઈ, આઈજી લઈ 5 જ દિવસ। 7મા દિવસે ગૃહમંત્રી નાસ્તા રીંગ વગાડશે અને હપ્તા ગૃહમંત્રી સુધી જતા થઈ જશે ભારતીય જનતા પાર્ટીને। એટલે પાછું હતું તેનું તે, કોઈની બેન દીકરી, કોઈનો હસબન્ડ પાછો આ જ પરિસ્થિતિમાં જશે। કેટલા લથ્થાકાંડ થયા અને અગાઉ બોટાદમાં પણ 2 મહિના પહેલા થઈ ગયો, કોઈ પકડાયો નથી। ત્યારે નવો લથ્થાકાંડ થયો, 130 બોટલ હજુ બરામદ નથી। ત્યારે ગુજરાતના લોકોને ચેતવવા માંગુ છું, કઈ દિશામાં 130 બોટલ હશે? આ પોલીસે કીધેલી વાત છે, ત્યારે 130 બોટલ પીશે તેનું શું થશે? ત્યારે આ લથ્થાકાંડમાં તાત્કાલિક એવો સમય પગલા ભરવા જોઈએ અને તાત્કાલિક ગૃહમંત્રીએ પોતાની જવાબદારી, ગુજરાતનું એક એ છે કે નૈતિકતાના ધોરણે કોંગ્રેસની અને વિરોધ પક્ષોની જ્યારે સરકાર હતી દેશમાં ત્યારે જે કઈ જવાબદારી સ્વીકારી પોતે રિઝાઇન આપી દેતા હતા, પણ આ ચીપકુ સરકાર છે, હપ્તાખોર સરકાર છે, ધન સંગ્રહ સરકાર છે। આ ગૃહમંત્રીને રહેવાનો 1 મિનિટ અધિકાર નથી, આ નાચવા કૂદવાની નથી। ભાઈ હર્ષભાઈ, તમારે રિઝાઇન જવાબદારી લઈને આપી દેવું જોઈએ એવી અમારી ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિની માંગણી છે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।